જે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે તેવા ખેડૂત મિત્રો સાવધાની અને સાવચેતી કપાસ વેચવા બાબતે રાખજો, કારણ કે અત્યારે કપાસિયા ખોળના વાયદા તેજીમાં અતિ પાવરફુલ ધમપછાડા કરી રહ્યા છે। આજે તારીખ 28/3/2025ના રોજ 11 વાગ્યે અને 2 મિનિટની આસપાસ જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો મે 2025નો 0.28 જેટલો ઘટીને 66.72 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। ગઈકાલે ખૂબ સારો એવો વધી ગયો હોવાથી થોડું ઘણું દબાણ છે તે અત્યારે જોવા મળેલું છે। ખેડૂત મિત્રો, આપણી MCX કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે 2025નો વાયદો 20 રૂપિયા જેટલો વધીને 53,900ની આસપાસ ચાલી રહ્યો છે। આપણો NCDEX ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ 2025નો વાયદો 20 રૂપિયા જેટલો વધીને 2807 અને મે 2025નો કપાસિયા ખોળનો વાયદો 21 રૂપિયા જેટલો વધીને 2832ની આસપાસ ધકધકતી રિકવરી સાથે આગળ વધી રહ્યો છે। ખેડૂત મિત્રો, ઘણા બધા કોમેન્ટમાં પણ જણાવે છે, ગઈકાલે જ વાંકાનેર તાલુકાના ગણકોટ ગામેથી એક ખેડૂત મિત્રએ ફોન કર્યો કે મેં ખુદ 1470માં ઘરે બેઠા ગઈકાલે કપાસનું વેચાણ કરેલું છે। મહેશભાઈ કુંડારિયાની પણ કોમેન્ટ છે કે 1510 કેદીનો જાય છે અમારે ત્યાં ઘરે બેઠા। ખૂબ સારું કહેવાય મહેશભાઈ, અતિ સારો કપાસ હોય તો કદાચ તમારા વિસ્તારમાં તમને આવા ભાવ કહ્યા હોય। ઘણા બધા વિસ્તારોમાં ખેડૂત મિત્રો કહે છે કે 1520 સુધી અમારો કપાસ છે તે માંગે છે। આ ઉપરાંત ખેડૂત મિત્રો, કોટન વાયદો જે ન્યૂયોર્કનો ચાલી રહ્યો છે તેના બધા જ વાયદામાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળી રહી છે અને આપણી રૂની ગાંસડી પણ ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહી હોય તેવો માહોલ વાયદા બજારને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। કપાસિયા ખોળની હાજર બજાર મેં થોડીવાર પહેલાં જ એક વેપારી મિત્રને ફોન કર્યો, કીધું 60 કિલો કપાસિયા ખોળની જે ગુણી છે તેનો હાજર ભાવ અત્યારે શું ચાલી રહ્યો છે, તો તેમણે કીધું કે 1950 રૂપિયા જેટલો ભાવ કપાસિયા ખોળનો જે 60 કિલોનો કોથળો આવે છે તેના થઈ ગયા છે। ટૂંકમાં કપાસિયા ખોળની હાજર બજાર અને કપાસિયા ખોળની વાયદા બજાર ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહી છે અને આનો સીધો જ સપોર્ટ કપાસ બજારને મળી રહ્યો છે। કપાસની ગુણવત્તા મુજબ 10, 15 કે 20, 25 રૂપિયા જેટલો સુધારો ઘણા બધા વિસ્તારોમાં આજે ખેડૂત મિત્રો ગામડે બેઠા જોવા મળતો હશે। તમારે ત્યાં ફટાફટ કોમેન્ટમાં જણાવો કે કેવા ભાવ ગામડે બેઠા કપાસના 20 કિલોના બોલાઈ રહ્યા છે। કપાસની ગુણવત્તા મુજબ 1420થી 1500 અને 1510ની આસપાસ ઘણા બધા વિસ્તારોમાં કપાસ છે તે ઘરે બેઠા મંગાઈ રહ્યો છે તેવી માહિતી અમને મળી રહી છે। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી આપ જોડાયેલા રહો।